નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખાસ કરીને યુટ્યુબ અથવા ફેસબુકના માધ્યમથી અવારનવાર મળતા હોઈએ છીએ અને આપની સાથે હું મારા જે પણ અનુભવો છે, સંશોધનની જે ભલામણો છે, વૈજ્ઞાનિકો દ્વારા ખેતી માટેના નવા આધુનિક જે સંશોધનો છે એની આપના સમક્ષ રજૂઆત કરતો હોઉં છું. ઘણા બધા મિત્રોના મને કોમેન્ટ દ્વારા, ફોન દ્વારા, મેસેજ દ્વારા અભિપ્રાયો પણ આવ્યા. ગઈ સિઝનની અંદર ચોમાસાના જે પાકો હતા, કપાસ, મગફળી, સોયાબીનમાં ઘણી બધી વસ્તુઓને આપણે અપનાવવાની ટ્રાય કરી. જૈવિક કલ્ચરો હોય, જૈવિક ખાતરો, જૈવિક બેક્ટેરિયા, જૈવિક જંતુનાશકો, જૈવિક ફૂગનાશકો, રાસાયણિક પદ્ધતિઓ હોય કે બિયારણ ખાતરની કોઈ પણ વાત હોય, એને આપણે અપનાવી. એના પરિણામો ખૂબ સારા મોટાભાગના ખેડૂત મિત્રોને મળ્યા છે. હા, હું માનું છું કે ઘણી જગ્યાએ કદાચ આપણી ક્યાંક કચાશ રહી ગઈ હોય, વાપરવાની પદ્ધતિ ખોટી હોય, વાતાવરણ પરિબળો ભાગ ભજવતા હોય તો એની અંદર રિઝલ્ટ વધતા ઓછા પ્રમાણમાં ફેરફાર થતું હોય છે. પરંતુ આપણે આધુનિક પદ્ધતિઓને જો વાપરશું તો આવતા દિવસોની અંદર ખેતીને સારી નફાકારકતા ખેતીની અંદર મેળવી શકશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ને હજી પણ હું અહીં માધ્યમથી કહું છું, આવતો દસકો ખેતીનો હશે. ખેતી અને ખેડૂત જો આધુનિક પદ્ધતિઓથી સમજણપૂર્વક, વિવેકપૂર્વક ખેતીની અંદર આધુનિકતા અપનાવશે તો આવતા દિવસોની અંદર ખેતીનો સુરવણકાળ આવશે. અત્યારની પરિસ્થિતિ હાલની જે હોય મિત્રો, ધીમે ધીમે આપણે એની અંદર સુધારા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, મારે આજના જે આ વિડીયોની અંદર વાત શરૂ કરવું પહેલાં આપને ખાસ વિનંતી છે કે હજી સુધી આપ આ ચેનલમાં જો નવા હોય અને હજી સુધી આ ચેનલને અથવા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પહેલું કામ સબસ્ક્રાઇબ કરવાનું કરી લો. નીચે તમે જ્યારે ચેનલની અંદર જાઓ તો એને સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરી દો. ત્યારબાદ સબસ્ક્રાઇબ કર્યા બાદ ઓલ નોટિફિકેશન આવશે, ત્યાં ઓલ નોટિફિકેશન કરો. બીજું, સબસ્ક્રાઇબ કર્યા પછી પૂરો વિડીયો શાંતિપૂર્વક જોઈ અને તમને જો ગમે તો વિડીયોને લાઇક આપજો. ખાસ કરીને લાઇક આપવાથી મને એવું લાગશે કે મારા વિડીયો અથવા મારા દ્વારા માહિતીનો જે હું પ્રયત્ન કરી રહ્યો છું પ્રમાણિકપણે, એ પ્રયત્નોનો કંઈક ને કંઈક ઉપયોગ કરી રહ્યા છે. બીજું, લાઇક કર્યા બાદ મિત્રો આખો વિડીયો જોવાઈ જાય, તમને ગમે, તમને એવું લાગે કે આ વિડીયોમાં કંઈક કરવા જેવું છે, સારું લાગે, તો જ હું મિત્રો વિનંતી કરું છું કે એને શેર કરી દેજો. બધા મિત્રોને મોકલજો, એ પણ આ ફાયદો લઈ શકશે. તમને લાગે કે આ વિડીયોમાં નથી મારે કંઈ સમજવા જેવું, નથી ઉપયોગ કરવો, કોઈ વાંધો નહીં શેર કરતા. પણ હું તમને એમ કહું છું કે આપણા દ્વારા પુણ્યનું કામ કરવા માટે આપણે જે માહિતી મળે છે, મને જે માહિતી છે, મારી પાસે જે જ્ઞાન છે, એ જ્ઞાનનો ઉપયોગ બીજા લોકો પણ કરી શકે તો એ જ્ઞાનની અંદર વધારો થશે. એવું નહીં માનતા કે મેં જોઈ લીધું, હું કરી લઉં, હું આમાંથી ફાયદો લઈ લઉં. મિત્રો, આપણે સર્વ મિત્રોને શેર કરીએ. કરવું ન કરવું એ તમારા હાથની વાત છે, પણ આ એટલું કામ ખાસ કરીને મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જોયા પછી કરજો. મિત્રો, મેં કીધું જુદા જુદા ટોપિકો ઉપર વાત કરતા હોય. આ શિયાળુ ઋતુની વાત છે, ચોમાસાની અંદર વાત કરી તો શિયાળુ ઋતુની અંદર પણ હવે ઘણી બધી જગ્યાએ જે ખાતરની વાત આવે તો આજનો આપણો ટોપિક જ એ છે કે વોટર સોલ્યુબલ ખાતરો, પાણી દ્રાવક ખાતરો ક્યાં ક્યાં છે અને દરેક ખાતરનો ફંક્શન એટલે કે એનું મહત્વ શું છે, રોલ. ઘણી વખત મિત્રો આની અંદર કોન્ટ્રાવર્સી એટલી જબરદસ્ત થાય છે, મને પણ ઘણા બધા પ્રશ્નો, ઘણા ફોન આવે તો ઘણા લોકોને ખ્યાલ જ નથી કે કેટલા પ્રકારના પાણી દ્રાવક વોટર સોલ્યુબલ ખાતરો બજારની અંદર મળે છે, એનો ઉપયોગ શું છે, કયા સ્ટેજે ઉપયોગ કરવો, સારા લોકોને પણ ખબર નથી. મિત્રો, આ વિડીયો મને ઘણા બધા મિત્રોએ કીધું કે આવું તમે કંઈક માહિતી આપો, એટલા માટે મેં સંશોધનના જે પણ માહિતીઓ હતી ભેગી કરીને તમારા સમક્ષ રજૂ કરું છું. હું એના ફોટોગ્રાફ પણ બતાવીશ. સહકારી સંસ્થાઓ હોય, આપણી યુનિવર્સિટીઓ દ્વારા જે પણ આ પ્રોડક્ટ બનતી હોય એનો વધારે ઉપયોગ કરજો. એ ન મળે તો પણ સારી કંપનીઓની વસ્તુઓ પણ આપણે વાપરી શકીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આજનો ટોપિક છે વોટર સોલ્યુબલ ખાતરો, પાણી દ્રાવ્ય ખાતરો ક્યાં ક્યાં છે, એના ક્યાં રોલ છે. તો મિત્રો, આ વિડીયોને પૂરેપૂરો નિહાળજો. સૌપ્રથમ તો ખાતરોની વાત આવે એટલે પાયાના ખાતરોને, બેગમાં આવેલા ખાતરોને આપણે બધા ઓળખીએ. યુરિયા, DAP, મ્યુરેટ ઓફ પોટાશ, સિંગલ સુપર ફોસ્ફેટ, 12, 32, 16, આવા બધા જ બાજકા 45-50 કિલોના આપણે જોયા છે અને વર્ષોથી આપણે ખેતીમાં એને ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ પછીના જે પૂરતી ખાતર તરીકે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ આપતા હોય, આ વિશે તમે જાણો છો, અપનાવો. આજ આમાંથી એક પણ વાત નથી કરવી. આજ જે વાત કરવી છે 1 કિલોના પેકેટમાં અથવા પ્રવાહી લિક્વિડ ફોર્મની અંદર આવતી 1 લીટર 1 કિલોના પેકિંગમાં આવતા વોટર સોલ્યુબલ પાણી દ્રાવ્ય ખાતરો જ છે, પણ પાણીમાં ઓગળી જાય એવા ખાતરો છે. તો મિત્રો, એ ખાતરોની અંદર ઘણા બધા ખાતરો આવે. હું તમને એકના નામ સાથે એની ડિટેલ પણ કહેતો જઈશ. પહેલાં ખાતરોનું લિસ્ટ તમને બોલી જાઉં. 19-19-19 આ NPK છે. દરેક ખાતરોની અંદર આ રીતના આવશે. NPK 19-19-19, 12-61-0, 0-52-34, 13-0-45, 00-50, 13-40-13, કેલ્શિયમ નાઇટ્રેટ, મેગ્નેશિયમ સલ્ફેટ,
આ બધા જે ખાતરો છે એ ખાસ કરીને પાણી દ્રાવ્ય ખાતરો જે પાણીમાં ઓગળી જાય, સ્ટોલની અંદર નાખીએ, પાણીમાં ઓગાળી અને સીધા પંપ દ્વારા છંટકાવ કરી શકીએ. હવે મિત્રો પહેલું ખાતર આપણે જો લઈએ તો 19-19-19 NPK છે. આ ખાતરનું કામ વૃદ્ધિ અને વિકાસ માટે છે. કોઈ પણ પાકની અંદર તમારે વૃદ્ધિ અને વિકાસ શરૂઆતના સ્ટેજમાં કરાવવો હોય તો 19-19-19 અને દરેક ખાતરોના અંદાજિત જે આપણા માપ છે 100 ગ્રામ પંપની અંદર 15 લીટર પાણીમાં, પંપ જનરલી આપણે ગણીએ છીએ તો 15 લીટર પાણીનું અહીંયા મેન્શન કરીએ છીએ. 15 લીટર પાણીની અંદર 100 ગ્રામ આ 19-19 નાખી અને વૃદ્ધિ વિકાસ માટે કોઈ પણ પાકની અંદર તમે મિત્રો વાપરી શકો. એનો ફોટોગ્રાફ પણ મેં બતાવ્યો. બીજું જે ખાતર છે 12-61-0 છે NPK. એનું કામ છે પેલું જેમ વૃદ્ધિ અને વિકાસ થઈ ગયા બાદ બીજી પ્રક્રિયા કોઈ પણ પાકની અંદર ફૂલ લાવવાની થતી હોય, એટલે જ્યારે તમારા પાકની અંદર ફૂલ લાવવા છે તો એની અંદર 12-61-0 નો આપ ઉપયોગ કરી શકો અને ભરપૂર ફૂલ લાવવા માટેનું આ ખાતર કહી શકાય. અને એનો પણ 100 ગ્રામ લેખે 15 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવાનો છે. મિત્રો ઘણા મિત્રોએ સોયાબીન, મગફળીમાં ટ્રાય કરી. આવતા દિવસોની અંદર હું તો એવું કહું છું કે ચણાનો પાક કરતા હોય, ધાણા, જીરું, એની અંદર પણ તમે નાના પાયે, હું એવું નથી કહેતો કે તમે તમારા 10 વીઘા 5 વીઘાના વાવેતરમાં કરો, તમે 2 પંપની ટ્રાય કરો, અડધા વીઘાની ટ્રાય કરો, પણ ટ્રાય કરશું, ખેતીમાં અપનાવશું. આ વસ્તુ માર્કેટમાં અવેલેબલ છે. ઘણા વર્ષોથી સંશોધનોની ભલામણો છે. આપણે જ્યારે અપનાવશું ને આપણને ફાયદો મળશે. ગયા વર્ષે ઘણા બધા ખેડૂતોના અનુભવો એવા રહ્યા છે કે મગફળીની અંદર વોટર સોલ્યુબલના 2 થી 3 ડોઝ મેં માર્યા છે, એમાં લગભગ ઉત્પાદનમાં 10 થી 15%નો, આ તો મિનિમમ કહું છું, 10 થી 15%નો ફરક પડે છે. 100 મણ થતું હોય 110 મણ, એટલે મિત્રો 10 મણના 1000 રૂપિયા લેખે મિનિમમ ભાવ ગણો, 10,000 રૂપિયાનો આપણને 4-5 વીઘાની અંદરથી ફાયદો થાય તો ખૂબ મોટી ફાયદો છે. ને આની બધાની કિંમતો વોટર સોલ્યુબલની 150 થી 200 રૂપિયા છે. એકરની અંદર 2.5 વીઘામાં 200 રૂપિયાનો ખર્ચ બહુ મોંઘો ન પડે. તો 12-61-0 નું કામ છે ભરપૂર ફૂલ લાવવા માટે. એના પછી ત્રીજું જે ખાતર છે એ છે 0-52-34. 0-52-34 એ ખાતર છે એ ફૂલ આવી ગયા પછી વધારે ફળ લગાડવા માટેનું છે. કોઈ પણ પાકની અંદર શીંગો, જીંડવા, કપાસની અંદર ખાસ કરીને જીંડવા હોય, ઘણા પાકોની અંદર શીંગો હોય, ઘણામાં ડોડવા હોય, તો આ બધા જે પાકો છે એની અંદર ભરપૂર ફળ લગાડવાના તમારે હોય તો 0-52-34 100 ગ્રામ લેખે છાંટવાની ભલામણ મિત્રો આપણે કરીશું. ત્યારબાદ છે 13-0-45. 13-0-45 વોટર સોલ્યુબલ. ફોટોગ્રાફ બધા જ ના હું બતાવું છું. એનું કામ છે ફળના વજન અને આકાર માટે. ફળનું વજન જો તમારે વધારવું હોય, જેમાં ટેટી, તરબૂચ, જીંડવા, કપાસની અંદર, તો આની અંદર 13-0-45. પોટેશિયમ ખાસ કરીને આની અંદર પોટાશ આવે છે, નાઇટ્રોજન આવે છે, તો 13-0-45 નો છંટકાવ 100 ગ્રામ લેખે પંપની અંદર નાખીને મિત્રો આપણે ખાસ કરીને એની અંદર સ્પ્રે કરી. પાક વાઇઝ અલગ અલગ દિવસો હોય છે કે હું દિવસો મેન્શન નથી કરતો, હું તમને અવસ્થા મેન્શન કરું, ગ્રામમાં કેટલા પ્રમાણ રાખીને અને કયું ખાતર એ ખાસ કરીને મિત્રો યાદ રાખજો. ફરી ભૂલાઈ જાય તો આ વિડીયોની અંદર બધી જ માહિતી ઓલરેડી સેવ રહેશે. 13-0-45 ની વાત કરી. ત્યારબાદનું સ્ટેજ હોય છે ખાસ કરીને ફળમાં રંગ અને મીઠાશ અને એની પાકટ અવસ્થા માટે. કોઈ પણ ફળ બંધાય, આ પહેલા ફૂલ આવે, ફળ બંધાઈ ગયું, ફળની અંદર હવે આપણે એને રંગ, મીઠાશ અને પાકટ અવસ્થા માટે ખાસ કરીને જે ખાતર વાપરીએ છીએ 0-0-50. આની અંદર મિત્રો ખાસ વિનંતી કરું છું કે આની અંદર પોટાશ પણ આવે, સલ્ફર પણ આવે છે. તો પોટાશને મહત્વ ખૂબ આપણે આપીએ છીએ પાકની અંદર, કારણ કે પોટાશ એ પાકની અંદર તંદુરસ્ત રાખવાનું, પાકને રોગ જીવાત એના ઉપર એટેક ન કરે, કારણ કે પાક તંદુરસ્ત છે એટલે એ રોલની અંદર પણ પોટાશનું ખૂબ મહત્વ બની જતું હોય. તો 0-0-50 ફળની અંદર રંગ, મીઠાશ માટે મિત્રો હોય છે તો 100 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરી શકે. ત્યારબાદનો એક ગ્રેડ છે 13-40-13. ખાસ કરીને વારંવાર વીણી જે પાકની અંદર લેવી, શાકભાજીના પાકો, ટેટી, તરબૂચ જેવા ખાસ કરીને ફળ પાકોની અંદર વાત કરીએ, રીંગણી, મરચી, ટમેટી જેવા વારંવાર વીણી લેવાતા પાકોની વાત કરીએ તો એની અંદર 13-40-13 આ ખાતરનો પણ છંટકાવ મિત્રો આપણે 100 ગ્રામ લેખે પંપમાં નાખીને કરી શકીએ. ત્યારબાદ એક મેગ્નેશિયમ સલ્ફેટ, જે બજારની અંદર મેગ્નેશિયમ યુક્ત ખાતર મળતું હોય, એની અંદર 9.5% મેગ્નેશિયમ અને 12% સલ્ફર, મેગ્નેશિયમ અને સલ્ફર યુક્ત આ ખાતર છે. એને પણ કપાસ જેવા પાકની અંદર 100 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરી શકે. જે ખાતર છે એ મેગ્નેશિયમ અને સલ્ફરની પૂર્તિ કરે છે. તો આ જે ઉણપવાળા જે પાકો છે એની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ 100 ગ્રામ લેખે આપણે નાખીને મિત્રો છંટકાવ કરી શકીએ. ત્યારબાદ કેલ્શિયમ નાઇટ્રેટ. મિત્રો ખાસ કરીને ફળની અંદર જે ફાટી જતા હોય ફળ, આ એને ફાટવા માટે અથવા તો એને સરળતાથી રોકવા માટે કેલ્શિયમ નાઇટ્રેટનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એની અંદર કેલ્શિયમ 18% અને ખાસ કરીને નાઇટ્રોજન 15%. કેલ્શિયમ નાઇટ્રેટ છે એટલે કેલ્શિયમ 18% છે અને નાઇટ્રોજન 15% છે. તો કેલ્શિયમ નાઇટ્રેટ પણ મિત્રો આપણે પંપની અંદર નાખીને છંટકાવ કરી શકીએ. ખાસ કરીને પાણી દ્રાવ્ય જે ખાતરો હોય છે એ આમ સરળ છે, સસ્તા છે, છંટકાવની અંદર ઉપયોગ કરી શકે. ડ્રીપની અંદર પણ જમીનની અંદર મિત્રો આ ખાતરો, ઘણા બધા ખાતરો છે કે ડ્રીપની અંદર પણ આપણે ઘણા પાકોની અંદર ભલામણ કરી એ ડાયરેક્ટલી એને પાકને મળી જતું હોય. તો આ પદ્ધતિ પ્રમાણે આ જો ખાતરો વાપરશો તો મને લાગે ખૂબ ફાયદો થશે. અને જે ખાસ કરીને આ ખાતરો છે એનો પીએચ જે 5.5 થી 6.5 હોય
આ જે ખાતરોની પાણી દ્રાવ્ય ખાતરોની વાત કરી એનો પીએચ 5.5 થી 6.5 હોય એટલે કે એસિડિક હોય છે. એટલે ખાસ કરીને પાણી દ્રાવ્ય ખાતરો છે સામાન્ય રીતે શુદ્ધ હોય, એને સાથે ઉત્પન્ન ખાસ કરીને એક ક્ષાર ઉત્પન્ન નથી કરતા જમીનની અંદર, એટલે નુકસાન જમીનની અંદર નથી કરતા. જે જનરલ આપણા ખાતરો ડીએપીની વાત કરતા હોય નુકસાન કરે, તો આ ખાતરોનું એટલું નુકસાન નથી, એટલે સરળતાથી મિત્રો આપણે આ વાપરી શકીએ. તો મિત્રો આ વાતની અંદર તમને ક્યાંય પણ સમજાણું હોય તો મારા વોટ્સએપ નંબર અને મારા કોલ નંબર આપેલા છે, આપ મને વોટ્સએપ દ્વારા મેસેજ દ્વારા પણ જાણ કરી શકશો. પરંતુ સમય નોંધી લેજો, 9:30 થી 12:30 અને 2:30 થી 5:30 સુધી મિત્રો મહેરબાની કરીને આપ કોલ કરશો, મેસેજ કરશો તો હું સરળતાથી આપના જવાબ આપી શકીશ. ત્યારબાદ બીજા કામની અંદર વ્યસ્ત હોવાને લીધે ઘણી વખત નથી ફોન કોલ રિસીવ થતા. તો આપ આ બધી બાબતો ધ્યાન લઈ અને આપણે સાથે મળીને ખેતીની અંદર કંઈક નવું કરી શકીએ. તો આજના આ વિષયની અંદર પાણી દ્રાવ્ય ખાતરનો ઉપયોગ તમને કેવો લાગ્યો વિશે એ પણ મિત્રો ખાસ કરીને કોમેન્ટની અંદર લખજો. જો વિડીયો ગમે તો એને લાઇક પણ કરી દેજો, અને તમને એવો લાગ્યો હોય પૂરો વિડીયો જોયા પછી તો એને શેર કરીને બીજા ખેડૂત મિત્રોને પણ જાણ કરજો. તો મિત્રો આજનો વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.